સાયલા તાલુકામાં એરંડા તથા કપાસની આડમાં ચાલતું ગાંજાનું વાવેતર ઝડપાયું. પોલીસે લાખોનો મુદ્દામાલ કબજે કર્યો. સાયલા તાલુકાના દજાડા પોલીસ મથક વિસ્તારમાં પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે ખેતીના બહાને ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. મળેલી માહિતીના આધારે પોલીસ સ્થળ પર ચકાસણી હાથ ધરવામાં આવી. ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર R.M. સંઘાડા તથા દજાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર SP ઝાલાની આગેવાની હેઠળની સંયુક્ત પોલીસ ટીમે સ્થળ પર રેડ કરતા એરંડા અને તપાસની પાકની આડમાં છુપાઈને વાવવામાં આવેલ ગાંજાના 69 છોડ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલ છોડનું કુલ વજન 181 કિલો 550 ગ્રામ અને અંદાજિત કિંમત ₹18,15,500 જેટલી થાય છે. આ ગાંજાનું વાવેતર વેચાણ માટે કરવામાં આવ્યું હતું, જેથી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે પોલીસે વિપુલભાઈ ધીરુભાઈ શેખ નામના આરોપીની ધરપકડ કરી અને તેમના વિરુદ્ધ દજાડા પોલીસ સ્ટેશન ખાતે NDPS અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. ચોટીલા અને દજાડા પોલીસ દ્વારા હાથ ધરાયેલ આ સફળ કાર્યવાહીથી નશાકારક દ્રવ્યોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને મોટો આઘાત પહોંચ્યો છે. રિપોર્ટર મુકેશ ખક્કર.